એ મારા કાકો તો ભાડી ગયા મને. કાકા આયો કાકા તમે હેડે જમ એટલે પણ ના નથી પાડી થોડી બતાવી એટલે સોડી તો મારતો ને એલા મેં ના પાડી હતી મહેમાન બીજું છોકરો હે હવે લે ના પાડી હતી. હવે અમારો જમાઈ થયો અને મરાય નહીં અને હવે આ તો છોકરો કહેવાય રહેવા દો. હવે ના ઢોલ સોટી રે. ના ના હવે નહીં મારતો હવે રે. પણ હવે ભૂલ ના લાયો ને તારે હું તમને જમાઈ થયો, શરમ આવી જોઈએ. શરમ થોડી શરમ આવી જોઈએ. હારો આવજો મહેમાન. અરે વરો એટલે આ ફૂડું ભલે હંગાત તો આવ્યો તમારી ચીડચીડ સોનો સોનો પણ હવે વાટે લગી પા મારતા બાર ના ના તો હવે ના મારો સમય છે અમારો હવે નહીં મારો હવે, તમને હારું હેડો. હાસન દેજો હા. એ આવજો સેઠાજી. એ હારું આવજો અલા તે તો આપણું કાઢી આપણું તો સારું કર્યું. ઓલો વિભાઈ સારો હતો ને કે તું તો હપુચો હતો સગા વગર. અલા સમજાવો કોઈને સમજાવો. તું નતું મંગ કાકા એટલે રેવણ તું તો મારે નતું પણ અમે તો તોય હતા અને અમે તો બમ્ફળા સાલે ને ફૂડા બમ્ફળમાં એ રહેવું તો પડે. કાકા તમે હાથે કઈ માજીમાં બેન કાઢી અલ્યા ફૂડા આથી કરીને છે કાઢી ફૂડા એ લપા કે કરે ઘરે પર કાઢું પડે. લે તારું થઈ જાય લા બીએનું કરી આલી. ચિંતા ના કે હું બેઠો ઓય, આયા, તારા પગના હવે બખાર મિલને જવા દે ને હવે. હારું હેડો ના તો સમજવું પડે એમ બીજું કોઈ નહીં બીજું. જો હા મગાજી હવે 15 દાડાના આપણે વાયદો આલ્યો હોય. 15 દાડામાં તમે તમારી રીતે વેત કરી લેજો. અને તમે તમારા ઘરે જાઓ, હું માર ઘરે જાઉં. મારે ઘણા કોમી ઓહો. બોલો હારો આવજો. હારું આવજો એ આવજો એ આવજો એ આવજો. એ હારું અને તો અલ્યા આજ કે આમ જા ફૂડા વાહન ઉઠે પેલી મકા વાહન પડે થોડી આવી ચેડે ચેડે. એટલે આ શું છે? ભાવ વધી ગયા શું લ્યા બોકરાના ને બધાના ભાવ વધી ગયા. અલ્યા મગના તું જો ભાઈ જા ભાવ હવે તાર મારે શું કરવું? એક તો ઘરમાં 1 વીઘો જમીન છે અને જબર કર્યો હલવાણા ખોટી બોલી કરી મેં પહેલથી ઉતવાળી જ થઈ ગયું એટલે ભૂલ મારી જ છે બધી. મારો પેલો દાગીનાનો ભાવ બધો વધી ગયો ને કોઈ એક જમીન છે મારું પેલું કરું જ છું મારે હવે લાજુ એટલે ભીખાને ફોન કરું. બોલ ભીખા બોલ. લા હું કર્યું આપણે ઓલા વિવાનું. એટલે ફુડા વિવારું તો હવે કમ્પ્લીટ છે આપણે 2-3 દાડામાં ગોઠવી નાખા. હજી કે ફટાફટ કર્યો. મારે ઓલા ફોન આયા કરે હે એ મારે બહુ ઉતાવળા થયા હે. એવું છે હા હાથી હોય તો અમે તૈયાર જ છે ઉતવાળે તમારો છોકરો ગયો છે. સરપંચ ને લેતા આવજો ભેગા. હા એ લેતા છો સરપંચ ને પાસે રહી ના જાય. હારું હો હો એ હારો વળો. એ હારું. મારા બેટા ભાવ વધી ગયા હા મારો વખો છે મારે હવે મરવાનો વખો આવશે. પૈસા કેટલા વધી ગયા પડે? વધી ગઈ મેટર વધી ગઈ મને ખબર હતી કે વધવાની છે અને વધી ગઈ મેટર. મારે હવે સરપંચ ને ફોન નથી કરવો ડાયરેક્ટ થોડી હુડું એને સરપંચ કરીને જવું પડશે. શું કે રૂબરૂ વાત થઈ લ્યો મજા આવે. ઉભા જાવે. હા પોણી લાય પોણી લા કાકા માટલામાં પોણી કશું નહીં કેમ નહીં કાકા માટલામાં પોણી હુકી ગયું હે અમુદી હે જ નહીં શું હુકી ગયું કરો હે અલા ઘરનું નહીં બધું કરવાનું છે શાંતિ રાખ ને મારા ભાઈ બધો બધી મજાક ઉડાડે મારી મજાક ઉડાડે હે કાકા ઘરની મજાક ઉડાડે હે અને લુકડાને જુઓ મારા મેલા દાંત ને સરપંચ નો છોકરો હે અને તારા વિવાહ કરાવતા નહીં કોઈ. હા તું શાંતિ રાખ બધું કરવાનું છે આપણે હવે આપણે બધું કરવા જ દેવાનું છે કાકા ભાઈ ચાણ કરવાનું હે અલા ગ્રાન્ટ તો આપો તો ગ્રાન્ટ આવે પછી કરા બધું. અલા કાકા ઓલો ભરતો કોણ આવે છે? અલા આ તો પેલો મગનો હે. મને ખબર હતી આ મેટર થવાની જ છે. ખબર હતી આ મેટર છે ને આ મેટર જ મને લોકો કરાવશે ને આ મને કોક દાડો ટોપો ખરાવશે છોકરો. મારા પેલી બાયડી જતી રહી છે બીજો કંટાળી ગયો સરપંચ કંટાળી ગયો. અલા મગના જમા રાડું પાડે શું થયું? અલ્યા ફૂડુ આ ભાવ વધી ગયા હમણાં હમણાં ફોન તો ઉલ્યો નોમ શું કોણ આ ઉલ્યો નોમ એટલે કોઈ ખારું હતું. હા ભીખાનો ફોન આવ્યો હતો કે 3-4 દાડામાં આ તૈયાર કરવાનું યાર બધું વિવાનું અને હવે ભાવ વધી ગયા દાગીના બોકરાના એના બધાના ભાવ વધી ગયા. શું કરું? તું શાંતિ રાખ દે એટલે પણ યાર ટાટો સરપંચ સાહેબ હાવ હાચી વાત તમારી પણ હવે એકલામાં શું ના થાય કેજો મને. એકલા હવે તમે એકલા હોય મારી જગ્યાએ તો તમે શું ના કરો? હું એકલો શું હા, થાય જ નહીં. હવે છોકરા પેણા થાય છે એટલે શું થાય તમારે? તમે તો સરપંચ માં આયા એટલે તમારે નડવાનું નહીં યાર. 1-2 વર્ષ પછી થાય તો ચાલે. મને તો ના નહીં તારે સાચી વાત હા વધી ગયા મને તો ખબર નહીં. આ અમે 3 દાડા થયા આ વેલા મેં વિડિયો સમાચાર માં જોયો. શું વાત કરે તારે આ તો જોયો ના જોયો હોત તો કેવમ દેવરાત હું સાચી વાત હે? હોય ઘરમાં પૈસા ના હોય તો ઈ સાચી વાત હે હા તા ઈ કહું હું. ઈ તો અલા હાવનું થાય વહુનું થાય હા હાવનું થાય વહુનું થાય પણ મારું તો થાતું થઈ ગયું ને યાર. હાલ તો તારું થઈ ગયું હાલ તો થઈ ગયું મારું. એટલે મારે હવે ઉપાધિ કરી મારે મને પરણાનો હતો બોબા તારું હવે કેન્સલ. શું કેન્સલ? તો પરણવાનું કેન્સલ. ચમ તારે ના ચાલે દાગીના બાગીના ભાવ વધી ગયા આપણે શું લેવા દેવા ચમ દાગીના તો હાલવા જ પડે ને દાગીના તો હાલ છે આપણે એક ગાંઠ ખાઈ જાય શું ફેંકવાની ગાંઠ તો હજુ આવતા આવશે તો હા જો પેલા ઘર તો બનવા દે પછી બીજી તારી પરણવાની વાત તોણે વાત બરોબર ઓનું પેલા પટાવવા દે હો
હા મગના મારું કોક કરો યાર, એક વીઘો છે, હા. મારે 1 વીઘો છે બરોબર. હા. હવે 1 વીઘો મારે વેચાય પૂરું નહીં પડે તો શું કરવાનું કેજો. ઈ વાત તો તારી હાવ સાચી. હા. યાર હું કહેતો તું માનતો નતો યાર. એટલે તમારી વાત સાચી, અમે ભાઈ આમ પગ ગોંદા પણ તેથી મોની ના યાર, ભૂલ થઈ ગઈ મારી યાર, શું કરું કે હવે શું કરવાનું. હા તો પેલા વેવાને બોલાવવાનો હતા. હા તો એને હવે ફોન કરા તા બીજું શું થાય. હા તો બોલાય. હા, હા. હા. પેલા મોરીને બોલાવજે. હા, એને એટલે ભેગો લ્યા, ફોન કર્યો તે આયા જ નહીં હજુ. ફોન તો મેં કર્યો પણ ઓલા ભીખન મેં ફોન કર્યો, હીરા વેવાઈને ભેગા લઈને આવે એટલે વાંધો નહીં. એમ હોવે. હે હા બોલો બોલો. આપણે કેમ તાત્કાલિક બોલાયા હવે કોઈ કોમ હશે તારે ફોન કરે છે, આપણે વિવાદ લગતા આવી ગયા એટલે એમ કોઈ વાત બાત ઉડી નહીં છે ને પાછી? ના ઉડે હું બેઠો હું ને યાર મારા હાથને હગુઈ કે ઉડ્યું નહીં ખબર છે? તાત્કાલિક ભૂડું સરપંચ ના, ના ના. બોલાય એટલે આપણે ના ના ચિંતા ના કરો, હું બેઠો ને તમે તાર એમ. બધું ઠાપાડ દઉં. બધી વાત કરી આવો દીધી? બધી ઠાપાડ દઉં. અલ્યા વેવાઈ નહીં આયા. ઓય, આવો, વાપા છે. એમ જો આવો, પેલા આવો. હઉ. આવો, આવો. શું કહો શાંતિ? આવો, શાંતિ, ઓય, શાંતિ. ઓય, ઓય. શું હતું આપણે વાતમાં? આ વાત બે સરપંચ હા ખાટલો બીજો પડ્યો છે. ખાવા પીવા એક છે. કેવું છે? ઓય તમે ડૂબી ગયા. ઓ ડૂબી ગયા અંદર. બેહો, બેહો. શું હતી વાતમાં કહો આપણે ઓલી? એટલે વાતમાં એવું હતું હા કે આપણે દાગીનાનો ભાવ વધી ગયો અશુભનનો. હા, વધી ગયો. એટલે નતો વધતો પણ અશુભન આ તો વહેલા જોયું ને, હા. અશુભનનો વધી ગયો બરોબર. હવે આમાં એટલી અમારે સગવડ થાય એવી નહીં બરોબર. 1 વીઘો જમીન છે એ અડણે મેલે મેળાવે એમ નહીં, એટલે તમને ફોન કર્યો. તમે આવો ને આખો કરીને વળી કોક કરો સેટ બધું એવું ના ચાલે. તમે કીધા બોલીને ગયા હો ને કે આટલા દાગીના લઈને આવશે ને ઓમ લઈને આવશે ને 50,000 રૂપિયા લઈને આવશે ને. મેં તો ગામમાં આખા ગામમાં મેં વાતો કરી ભૂડું. એટલે વાત હાચી તમારી, પણ અમારે તેદી ભાવ નતો યાર દાગીનાનો. તેદી ભાવ નતો તો તમારે તેદી બોલવું હતું ને ભૂડું. ના સત્તાજી હા બોલો. હું ગામનો સરપંચ છું. મારું મૌન રાખશો. એટલે જુઓ હવે સરપંચ સાહેબ, હા મોન રાખે એવું હશે તો તમારું મોન રાખીશ બરોબર. બરોબર. નકે પછી હું મોન નહીં રાખું. હે સત્તાજી હા બોલો. અલા હવે મારું મૌન રાખો. હા પણ બોલો તો ખરી. હવે આ દાગીના બાગીના હે બરોબર, હા એ તમને કરી આલે બરોબર. હા હા તો હવે એને 1 વીઘો વેચી ખાવા હે, હોવે હોવે. એ વેચી ખાય હા હા તો એ પછી તમારી સોનું હોય આવે હા એ શું કરે કોઈ મજૂરી જ કરે ને. એ તો હાચી વાત. હવે તો એક કામ કરો, હું મોરવીને વાત કરું બધી. હા તો તું કર લે આ રીતે બરોબર. હા હારું. અને થોડુંક પેલું રાખે એટલે વીઘો હશે તો એ છોડીને વેચી અંદર હા, ઈ તો ખાવા મુએ- ચાલશે. ઈ તો મુએ સમજુ હો કે આ હું બાર છોડીને પરણાઈશ તો ઈ વીઘો વેચી માં છે તો પછી રહે ચો ને કોકની મજૂરી જાહે. હા બરોબર. કાલ તારું હોય, હોવે, હોવે. આ કાલ પુંડાલ મારું આવે, ના ના હાચી વાત. ઓનું આવે તો પછી શું હા, તો કરવાનું? એક કામ કરો, હાડો હું મોરવીને બધી વાત કરી લઉં બરોબર. હા તો કર લે બરોબર. આપણે હવે શું કરશે બોલો ચર્ચા. હવે જો આપણે હે ને હા એક વાત એ કે આપણે જે સરપંચે કીધું આપણે એમનું મન હા. રાખવું પડે. હા. કાલ ઉઠીને તમારા ઘરે મારા ઘરે આખા ગામમાં આવે પ્રશ્ન આવે ઉભો થાય હા. એટલે ઘર જમીન હોય પૈસા ના હોય હા. અને આવી હસુ બને આપણે વિવાહ કરીએ પૂરું પડે નહીં. નહીં. હવે આપણે એવું કરવાનું હોય જે આપણે સરપંચ કે ને બરોબર કરે, અને હવે આપણે આ જે પ્રથા હોય ને દાગીનાની પૈસાની એ આપણે દરેક સમાજમાં હરે હરે આપણી સમાજને બીજી સમાજને હરે હરે કાઢી ના ખાઈએ, જેથી કરીને કોઈને તકલીફ ના પડે. ના પડે. બરોબર આપણે સરપંચ કરી સહી. સરપંચ સાહેબ, હા સત્તાજી જો હવે હું અહીં આવ્યો બરોબર, તમારા વિશ્વાસ હે બરોબર. એટલે હવે તમે હોય કને જી કરો ઈ જોઈ વિચારીને કરજો. કારણ કે મેં આખા ગામમાં વાતો કરી બરોબર. કે મારે તો વેવાઈ આટલા દાગીના લઈને આવવાનો ને જેટલા દાગીના લઈને આવવાનો. એટલે હવે દાગીનાનો કે ભાવ વધી ગયો, મોરવી મને એ વાતો કરેલો છે. એટલે હવે તમે જી કરો લે ઈ સહી બરોબર, જોઈ વિચારીને કરજો બરોબર. એટલે આપણે 5-5 જણા આપણે ગમે એમ બોલાયેલા હોય એટલે આપણે એનું નક્કી થઈ જાય. હા બરોબર, તો ફોન કર બોલાય. હા, કરો ફોન તમ તાર. હેલો હઉ લે ચીલે જા છેતર મથુરો. આવો આવો આવો. સરપંચ ભેગા કર્યા ગામના બધાય. એ હારું આવો. હાલો આવો હેલો. ના ઓલા આવી જાય હો. હા હેલો આવો આવો ઓ બેહો. હા શું કામ હતું? હા સરપંચ કે બે વાત હોભળો છો. હા બેહો યાર સરપંચ કે હોભળો. આપણે ગામના 5-5 જણા બધા કે સરપંચ કે સહી. સહી બરોબર ને? હા. બોલો સરપંચ આપણે શું કેવું હોય? હે સત્તાજી બોલો. આમ હું વાત કરું તમને ગમે તો મને કહેજો બરોબર. હા હા બોલો. જો આજકાલ દાગીનાના ભાવ વધી ગયા હોવા હોવા બરોબર, અને આ ભાઈને 1 વીઘો હે હોવા હોવા. પણ એ વેચીને તો હવે મેળ આવે નહીં. હા એટલે હવે હું શું કહું કહો. કે હવે તમારે એક જ મંગળસૂત્ર લાવશે હા મગનો બરોબર, હા એક મંગળસૂત્ર હા. અને 50,000 રૂપિયા રોકડા બરોબર બરોબર ને બરોબર બરોબર સત્તાજી બરોબર ને? બરોબર બરોબર. અને એ આ 50,000 સોડીના નોમે મેલી દેવાના બેંકમાં. બરોબર ને? હા. બરોબર, તો એને ભવિષ્યમાં તકલીફ ના પડે. હા એ તો વાંધો. હે મગના બરોબર હે ને? આવો બરોબર તમ તારો. અને હે સત્તાજી હા આ નિર્ણય બધા આખા ગામ માટે છે, હા હા તમારા એકલા માટે નહીં હોવા હોવા. બરોબર ને? મગનાજી તમારે હવે કોઈ કેવું હા, કેવું હે? આ તો ઉભા થઈને કહો.
તો આ સરપંચે કર્યું કમ્પ્લીટ કર્યું છે અને આજ મારા માટે છે તો કાલ આખા બધા માટે સારું છે અને આપણે આજ આ કર્યું છે સરપંચ સાહેબે આવો નિયમ કર્યો છે તો બીજા બધા ગામમાં નિયમ મારું કેવું એટલું છે કરે આ અને આપણે છોડીઓ માટે દીકરીઓ માટે સારું છે અને જે જવાનું બધું એના ઘરે જવાનું છે એટલે મારું તો આટલું કેવું છે કે બધા જે કરો એ બધું હળીમળીને કરો કોઈને છોડીને કોઈને દુઃખ ના આવે અને જે બધા નિયમો કરે સારો કરજો અને આ ડીજે વડઘોડા પૈસા ઉડાડવા આ બધું બંધ કરવું પડે. આ બધું બંધ કરવું હળીમળીને પડે. હળીમળીને તો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.